ગુડ મોર્નિંગ મિત્રો. રસાયણ વિજ્ઞાન થોડુંક પહેલા કેટલું સામાન્ય જ્ઞાન સાયન્સ વિશે મેળવીએ તો સાયન્સ એટલે કે વિજ્ઞાન. તો અત્યાર સુધી તમને એવું ખબર હશે કે વિજ્ઞાન એટલે તમે માત્ર ને માત્ર બે શબ્દોનો અર્થ વિ પ્લસ જ્ઞાન એટલે કે વિશિષ્ટ જ્ઞાન. વિશિષ્ટ જ્ઞાન એટલે કેવા પ્રકારનું? તો કે ઘરે તમે જમતા હો અને મીઠું હોય તો બાકી બધા છે કે એને મીઠાની દ્રષ્ટિએ જ જોતા હો, પરંતુ તમે એ મીઠાની દ્રષ્ટિએ ન જોતા વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવો એટલે તમને એ NaCl લાગે. એમાં સોડિયમ અને ક્લોરીનના પરમાણુ એકબીજા સાથે જોડાયેલા છે તેવા પ્રકારનું જ્ઞાન એટલે વિજ્ઞાન. આ માત્ર ને માત્ર વિજ્ઞાન શબ્દનો અર્થ આપણે કીધો. જો વ્યાખ્યા લખવી હોય વિજ્ઞાનની વ્યાખ્યા, તો વિજ્ઞાન એટલે શું? તો કે આપણે આજુબાજુ કે જે કાંઈ પ્રકૃતિ છે, ભૌતિક જગત છે, એને જાણવા માટેનું જ્ઞાન. તો એ કઈ રીતથી મેળવેલું છે? તો કે વૈજ્ઞાનિકો એની ઉપર અલગ અલગ પ્રકારના સંશોધનો કરતા રહ્યા અને એની ઉપરથી કંઈક તારણ ઉપર આવ્યા અને એના દ્વારા કોઈ નિયમો લખ્યા, કોઈ પદ્ધતિઓ લખી અને એના દ્વારા આખો જે શાસ્ત્ર રચાય, આખું જે વિજ્ઞાન રચાય. એટલે વિજ્ઞાનની વ્યાખ્યા આપી તો એમ આપી શકાય કે મનુષ્ય દ્વારા પદ્ધતિસરનું જ્ઞાન કે જે અવલોકન અને પ્રયોગ દ્વારા મેળવવામાં આવ્યું. ફરીથી કહું છું વ્યાખ્યા. વિજ્ઞાન એટલે શું? તો કે મનુષ્ય દ્વારા પદ્ધતિસરનું જ્ઞાન કે જે અવલોકનો અને પ્રયોગ દ્વારા મેળવવામાં આવ્યું, કે જેને કારણે આપણે ભૌતિક જગતનું અવલોકન સારી રીતે કરી શકીએ, એને વિજ્ઞાન કહેવાય. એટલે વિજ્ઞાન છે એ અત્યાર સુધી તમે ભણતા હતા. એટલે વિજ્ઞાનની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકીએ કે કુદરતને સમજવા મનુષ્ય દ્વારા મેળવેલ પદ્ધતિસરનું જ્ઞાન એમનો ભેદ નથી કરેલો, કે જે અવલોકન અને પ્રયોગ દ્વારા મેળવે છે. વિજ્ઞાનની વ્યાખ્યા આપણે આમ આપી શકીએ કે કુદરતને સમજવા માટે મનુષ્ય દ્વારા અલગ અલગ પ્રકારના પ્રયોગ અને અવલોકન દ્વારા મેળવેલું જ્ઞાન. વિજ્ઞાનના પ્રકારની વાત કરીએ તો વિજ્ઞાનના ઘણા બધા પ્રકારો છે. 10મા ધોરણની અંદર પણ વિજ્ઞાનના અલગ અલગ પ્રકારો તમે જોયા હશે. શરૂઆતના કેટલાક ચેપ્ટરો જે છે એ રસાયણની દ્રષ્ટિએ વાળા હોય તો વિજ્ઞાનની એક શાખા કે જેને તમે રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખી શકો. અમુક ચેપ્ટર કે જેમાં વિદ્યુત પ્રવાહ આવતો હોય, ન્યૂટનના ગતિના નિયમો આવતા હોય, તો એવા પ્રકારની શાખા વિજ્ઞાનની અલગ અલગ શાખામાં રૂપાંતરિત કર્યું કે જેમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન કે જેમાં ન્યૂટનના નિયમો છે, વિદ્યુત પ્રવાહ છે. ત્રીજી એવી શાખા કે મનુષ્યના શરીર, વનસ્પતિનું શરીર, વનસ્પતિ શાસ્ત્ર કયો, જીવશાસ્ત્ર કયો, એની ઉપરથી સજીવો માટેનું જે જાણકારી મેળવવા માટેનું વિજ્ઞાન કે જેને આપણે જીવ વિજ્ઞાન તરીકે ઓળખી શકીએ. આ ઉપરાંત આપણે અત્યારે જે સાયન્સમાં ભણવાના છે એ 3 વિજ્ઞાન છે. આ ઉપરાંત ઘણા બધા વિજ્ઞાનો છે, જેમ કે અવકાશ માટે ખગોળશાસ્ત્ર, ખગોળીય વિજ્ઞાન, જમીન માટેનું ભૂસ્તર વિજ્ઞાન, અલગ અલગ ઘણા બધા વિજ્ઞાનો. પણ મુખ્ય આપણે 10મા ધોરણની અંદર જે વિજ્ઞાન ભણેલા છીએ એના 3 પ્રકાર પાડી શકાય. એમાં આપણે રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો છે.
તો ફરી પાછો પ્રશ્ન થાય કે આ બધા કરતા રસાયણ વિજ્ઞાન અલગ છે, તો એ રસાયણ વિજ્ઞાનમાં એવું તો શું ભણવાનું આવતું છે? તો રસાયણ વિજ્ઞાન એટલે શું? તો કે તમે ઘણા બધા તત્વોની માહિતી મેળવી છે. થોડી વાર પહેલા જ આપણે જે ઉદાહરણની વાત કરી ને, મીઠું, તો એમાં સોડિયમ છે, ક્લોરીન છે, બંને એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને NaCl બનાવે છે. પાણી H2O, કે જે બધું ટૂંકમાં રસાયણ એટલે કે કેમિકલ, એને આપણે રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખી શકીએ. હાવ સાદી વ્યાખ્યા આપણે પદ્ધતિસરની વ્યાખ્યા કહી શકાય, અથવા વૈજ્ઞાનિકો જે આપેલી વ્યાખ્યા છે એમાં વૈજ્ઞાનિકનું નામ આવે છે રોવાલ્ડ હોફમેન. આ રોવાલ્ડ હોફમેને રસાયણ વિજ્ઞાનની એવી વ્યાખ્યા આપી કે રસાયણ વિજ્ઞાન એટલે શું? તો કે રસાયણ વિજ્ઞાન એટલે અણુ અને પરમાણુનું વિજ્ઞાન. રસાયણ વિજ્ઞાન એટલે એ માત્ર ને માત્ર પિરિયોડિક ટેબલ, આવર્ત કોષ્ટકમાં રહેલા 100 તત્વોનું વિજ્ઞાન નથી, પરંતુ એમાંથી બનતા અણુઓ અને વિવિધ સભર એટલે કે એકબીજામાં રૂપાંતરણ પામતા અણુનું વિજ્ઞાન છે. ફરીથી રસાયણ વિજ્ઞાન રોવાલ્ડ હોફમેનના મત પ્રમાણે વ્યાખ્યા શું આવી? તો રસાયણ વિજ્ઞાન એટલે અણુ અને પરમાણુનું વિજ્ઞાન. રસાયણ વિજ્ઞાન એટલે એમ કહી શકાય કે એ આવર્ત કોષ્ટકમાં રહેલા માત્ર 100 તત્વોનું વિજ્ઞાન નથી, પરંતુ એમાંથી નિર્માણ પામતા, એમાંથી બનતા અણુ અને એમાંથી રૂપાંતરણ પામતા બીજા અણુઓ માટેનું વિજ્ઞાન, કે જેને આપણે રસાયણ વિજ્ઞાન તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. વ્યાખ્યા લખ્યું રોવાલ્ડ હોફમેન પ્રમાણે તો આમ લખી શકાય કે રસાયણ વિજ્ઞાન એટલે અણુ પરમાણુ નું વિજ્ઞાન તથા રસાયણ વિજ્ઞાન એટલે આવર્ત કોષ્ટકમાં રહેલા 100 જેટલા તત્વો, 100 જેટલા તત્વો અને તેમાંથી નિર્માણ પામતા અણુનું વૈવિધ્યસભર જ્ઞાન એટલે રસાયણ વિજ્ઞાન. આ રીતથી રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા છે. હવે વાત કરીએ રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ. કારણ કે રસાયણ વિજ્ઞાન છે તો રસાયણ વિજ્ઞાન ઉપયોગી ક્યાં છે? તો સવારે ઉઠીએ ત્યાંથી માંડીને રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. સવારે ઉઠીએ એટલે ઉઠતાની સાથે આપણે બ્રશ હાથમાં લઈએ, તો બ્રશ છે એ પ્લાસ્ટિકનું બનેલું છે, કેમિકલનું બનેલું છે. એની પર ટૂથપેસ્ટ લગાડીએ તો એક પ્રકારનું કેમિકલ એટલે કે રસાયણ છે. બ્રશ કર્યા પછી આપણે મોં ધોવા માટે પાણીનો ઉપયોગ કરીએ, તો પાણી એટલે H2O, એક પ્રકારનું કેમિકલ છે. ત્યાર પછી ચા, નાસ્તો, જે કંઈ ખોરાક લઈએ એ પણ કેમિકલ છે. આપણે એમ થતું હશે કે આપણે સવારથી સાંજ સુધી જ રસાયણનો ઉપયોગ કરીએ, રાત્રે સૂઈએ ત્યારે ઉપયોગ નથી કરતા. ના, એવું નથી. રાત્રે સૂઈએ ત્યારે આપણે તો કે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા તો શરૂ જ છે. તો આપણે શ્વાસમાં કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન વાયુ. તો શ્વાસમાં રહેલો ઓક્સિજન વાયુ એટલે O2, એ પણ રસાયણ વિજ્ઞાન છે. ઉચ્છ્વાસમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ, તો એ પણ એક પ્રકારનું રસાયણ વિજ્ઞાન જ છે. આમ આપણે રસાયણ વિજ્ઞાનનો કન્ટિન્યુ સવારે ઉઠીએ રાત્રે સૂઈએ એમ નહીં, 24 કલાક આપણે રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલા છે. તો આવા રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ આપણે ધોરણ 11 અને 12માં કરવાનો થશે કે જે રસાયણ વિજ્ઞાનથી આપણે આપણા જીવનની અંદર વિવિધ પ્રકારની સુખાકારી પ્રાપ્ત થાય છે. બીમાર પડીએ તો મેડિકલ સ્ટોર ઉપર જઈએ તો મેડિકલ સ્ટોર પર મળતી તમામ પ્રકારની ઔષધો, દવાઓ એ રસાયણ વિજ્ઞાન જ છે. તો 11 અને 12મા ધોરણની અંદર બંનેમાં રસાયણ વિજ્ઞાનના આવા વિવિધ પ્રકારના ટોપિકોની ચર્ચા કરવાની થશે. આગળ આપણે રસાયણ વિજ્ઞાનના પ્રકારની પણ ચર્ચા કરીશું.
રસાયણ વિજ્ઞાનના પ્રકાર. તો રસાયણ વિજ્ઞાનના પ્રકાર જે છે એ આપણે મૂળભૂત રીતે 7 પ્રકારના રસાયણ વિજ્ઞાનના પ્રકાર પાડી શકીએ. પહેલો પ્રકાર કાર્બનિક રસાયણ વિજ્ઞાન. બીજો પ્રકાર અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. ત્રીજો પ્રકાર ભૌતિક રસાયણ વિજ્ઞાન. ચોથો પ્રકાર વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન. પાંચમો પ્રકાર ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન. છઠ્ઠો પ્રકાર જીવ રસાયણ વિજ્ઞાન. સાતમો પ્રકાર કેન્દ્રીય રસાયણ વિજ્ઞાન. કુલ 7 પ્રકાર 11 અને 12મા ધોરણમાંથી આપણે ટોટલ 6 પ્રકારના રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ આવશે. કેન્દ્રીય રસાયણ વિજ્ઞાન જે છે એ આપણા અભ્યાસક્રમમાં નથી. તો આ બધાએ આપણે માત્ર રસાયણ વિજ્ઞાનના પ્રકાર કઈ રીતે પાડેલા છે? તો એમ કહી શકાય કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે કાર્બનિક એટલે કાર્બન. તો જેમાં કાર્બન અને કાર્બનમાંથી બનતા સંયોજનો, ફરીથી વાત કરીએ, કાર્બન અને કાર્બનમાંથી બનતા સંયોજનો નો અભ્યાસ જે રસાયણ વિજ્ઞાનમાં કરવામાં આવે, રસાયણ વિજ્ઞાનની એવી શાખાને કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે. ધોરણ 11 ના 2 ચેપ્ટર અને 12મા ધોરણના 5 ચેપ્ટર એ કાર્બનિક રસાયણ વિજ્ઞાનના આપણે ભણવાના છે. અકાર્બનિક રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો કાર્બન સિવાયના જે તત્વોનો અભ્યાસ કરવાનો થાય. કાર્બન સિવાયના તત્વો એમાંથી બનતા સંયોજનોનો અભ્યાસ જે કરવાનો થાય એને આપણે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન કહીશું. 11 અને 12મા ધોરણની અંદર અકાર્બનિક રસાયણ વિજ્ઞાનના પણ ઘણા બધા પ્રકાર છે. ભૌતિક રસાયણ વિજ્ઞાન કોને કહેવામાં આવે? તો ભૌતિક રસાયણ વિજ્ઞાન એટલે એવો પ્રકાર કે જેની અંદર રસાયણ વિજ્ઞાનના કાર્બનિક અને અકાર્બનિકમાંથી આવતા નિયમો, સિદ્ધાંતો, વ્યાખ્યાઓ એના માટેનું વિજ્ઞાન એટલે ભૌતિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન. તો વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન એટલે તો કે ધારો કે કોઈ પ્રકારની દવા બનાવવામાં આવી, તો જે દવા બની તો દવાની અંદર ઇમ્પ્યુરિટી કેટલી છે, પ્યુરિટી કેટલી છે, કોઈ પાણીની અંદર કોઈ પદાર્થ ઓગાળ્યો તો એ કેટલા પ્રમાણમાં ઓગાળ્યો છે, એની સાંદ્રતા કેટલી હશે, દવાની ઉપયોગિતા કેટલી હશે, એ બધું એ કોઈ પણ પદાર્થનું વિશ્લેષણ કરવું એટલે એ વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરવામાં આવે, જેને અંગ્રેજીમાં એનાલિટિકલ. ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન. ઉદ્યોગની અંદર જે રસાયણનો ઉપયોગ થતો, દાખલા તરીકે તમને એમ કીધું કે પ્રયોગશાળામાં સાબુ બનાવો છો તો તમે 2-5 ગ્રામ બધો રસાયણ ભેગા કરી અને 5 ગ્રામનો સાબુ બનાવી શકો. તો એ 5-5 ગ્રામના સાબુ ઇન્ડસ્ટ્રી વાળા કઈ ન બનાવે. એના માટે તો મોટા પ્રમાણમાં એક સાથે કેટલાય ટન સાબુ બહાર પાડવા પડે. તો એના માટે તો કે પ્રયોગશાળામાં વપરાતી પદ્ધતિ અથવા બનાવટ માટેની પદ્ધતિ અને ઉદ્યોગમાં વપરાતી બનાવટ માટેની પદ્ધતિ બંને અલગ અલગ પ્રકારની હોય છે. તો રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જેની અંદર ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગમાં જે કેમિકલ નિર્માણ કરવા માટે પદ્ધતિ વપરાય છે એવી શાખાને ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. એના પછી જીવ રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો જીવ, સજીવ. આપણે ખોરાક ખાઈએ એટલે પાચન થાય, પાચનમાંથી ગ્લુકોઝ તાકાત મળે. તો કઈ રીતે આપણા શરીરની અંદર હિમોગ્લોબિન છે, એનું બંધારણ કેવું, પેશી છે તો પેશીમાં કયા કેમિકલ વપરાય છે, આ બધા કેમિકલ એટલે કે સજીવોમાં જે રસાયણ વપરાય છે એને જીવ રસાયણ વિજ્ઞાન એટલે કે સજીવમાં રહેલા રસાયણોનો અભ્યાસ એને જીવ રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. બાયોલોજીની અંદર એટલે કે જીવ વિજ્ઞાનની અંદર પણ તમારે કેટલાક કેમિકલના પાર્ટ્સ આવશે.
એ પણ જીવ રસાયણ વિજ્ઞાનનો જ એક ભાગ છે. અને છેલ્લે કેન્દ્રીય રસાયણ વિજ્ઞાન, ન્યુક્લિયર બોમ્બ, સૂર્યમાં થતી કેન્દ્રીય સંવહન પ્રક્રિયાઓ. આ બધી જે પ્રક્રિયાઓ જે છે એ કેન્દ્રને કારણે થાય છે, ઇલેક્ટ્રોનને કારણે નહીં. તમને ખબર છે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે, એને કારણે જે પ્રક્રિયાઓ થાય છે એના માટેનો અભ્યાસ. એ પછી ન્યુક્લિયર બોમ્બ હોય તો પણ ભલે, વિખંડન પ્રક્રિયા હોય તો ભલે, પરમાણુ સંવહન પ્રક્રિયા હોય તો પણ ભલે, એ તમામ પ્રકારનો અભ્યાસ કેન્દ્રીય રસાયણ વિજ્ઞાનમાં કરવામાં આવે છે. આ રીતે રસાયણ વિજ્ઞાનના 7 પ્રકારો સરળતાથી સમજી શકીએ.